માલવી અધ્યાપકગણ, તાલીમાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ભ્રષ્ટાચારને ભારતમાંથી નાબૂદ કરી શકાય, એ પણ કાયદાકીય રીતે કે સામાજિક પરિવર્તન છે. અત્યાર સુધી તમે જે વક્તવ્ય સાંભળ્યું એમાં પણ મોટાભાગે ભ્રષ્ટાચારની જ બોલબાલ હતી. તમે જોયો કે આ ભ્રષ્ટાચાર છે એ એના વિશે આપણે વિચારીએ કે છે શું ને ખરેખર. તો એક વખત એક સંતને કોઈ ભક્તે પૂછ્યું કે મહારાજ ભગવાન ક્યાં છે? તો મહારાજે કીધું કે એના માટે હું તમને બીજો પ્રશ્ન પૂછું કે ભગવાન ક્યાં નથી? તો એવી રીતે પૂછવાનું મન થાય છે કે કોઈ આપણને એમ પૂછે કે ભ્રષ્ટાચાર ક્યાં છે, તો આપણે સામે એને પ્રશ્ન કરવો જોઈએ કે ભ્રષ્ટાચાર ક્યાં નથી. જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, यहाँ वहाँ सारे जहाँ में तेरा राज है, भ्रष्टाचार तो जिंदाबाद. क्या जो પોતાનાથી શરૂઆત કરો. આપણે પોતે પણ પોતાના જે છે જીવનમાં પોતે પોતાના ઉપર કેટલો ભ્રષ્ટાચાર કરતા હોય છે. ખાવામાં પીવામાં ભ્રષ્ટાચાર તો કરી છે. ઘરમાં શાળામાં હમણાં વિવેકભાઈ કીધું કે જો ગુરુજનો જે છે એ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપે અને જાગૃતિ લાવે તો ભ્રષ્ટાચારથી અટકી શકે. પણ એવા ગુરુજનો શોધવા પણ આજે મુશ્કેલ છે. દિવસમાં આપણે સાંજને જે છે સતીરીને ગોતીને એના જેવું કામ છે. હવે આવા જે છે ગુરુજનો જે છે એ મળવા મુશ્કેલ છે, તો પછી ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર થશે? દવાખાનામાં જાય તો ડોક્ટર જે છે એ દર્દીના દિલને પછી તપાસ કરે, પણ પહેલા દિલની ઉપર જે ખીચું છે એને પહેલા તપાસ કરે એમાં કેટલો માલ છે. જે એન્જિનિયરો છે એના બનાવેલા રોડ રસ્તાઓ જે બિલ્ડિંગો એ ક્યારેક પડી જાય, ઘણી વખત ઉદ્ઘાટન પહેલા જ પડી જતું હોય છે. તો આવી જે છે ચારે બાજુ વ્યાપક સર્વત્ર સત્ર સર્વત્ર ભ્રષ્ટાચાર એને તમે કાયદાકીય રીતે નાબૂદ કરશો ન થઈ શકે. કારણ કે કાયદાનું પાલન કોણ કરશે? પોલીસ ને ન્યાયતંત્ર. ને પોલીસ જે છે એ કેટલા ઈમાનદાર છે આપણે બધા જાણીએ છીએ. પોલીસ ન્યાયતંત્રમાં જે ન્યાયાધીશો છે એ ન્યાયાધીશ પણ જે છે પોતાના જે છે વેચાઈ જઈ અને જે ખોટો જે છે નિર્ણય જે છે પોતાનો એ કહેવામાં આવે છે કે સામાજિક પરિવર્તનથી જે છે ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકાય. પણ સમાજ પહેલા એમ કહેવાતું કે ભ્રષ્ટાચાર જે છે એ લોકોના લોહીમાં ભળી ગયો છે, અને હવે તો એમ કહેવાય છે કે ભ્રષ્ટાચાર જે છે એ લોકોના જીન્સમાં ભળી ગયો છે. જે વસ્તુ લોહીમાં ભળી ગયો હોય તો હજી કદાચ લોહી શુદ્ધ કરીને આપણે, પણ જીન્સમાં ભળી ગયો હોય એને દૂર કરવો એ અશક્ય વસ્તુ છે. આજે સમાજમાં ભ્રષ્ટાચાર કરવા માટે આ તો ભ્રષ્ટાચાર ફેલે છે કારણ કે એના ફાયદા છે. ભ્રષ્ટાચારથી લોકોને એમ થાય છે કે જો અમે ભ્રષ્ટાચાર કરશું તો અમને કેટલો બધો ફાયદો થાય છે. વિદ્યાર્થીઓ છે એને 7% આવે છે ભ્રષ્ટાચાર કરવાથી, ચોરી કરવાથી ભ્રષ્ટાચાર 7% મળી જાય છે. જે લોકો બેરોજગાર છે એ લાંચ વસ્તુ તો આપે છે એને રોજગારી મળે છે. જે રોડપતિ છે ભ્રષ્ટાચારથી કરોડપતિ બની જાય છે અને ઘણા વાંઢાઓના લગ્ન થઈ જાય. કારણ કે જ્યારે બાપ દીકરો છોકરી જોવા જાય એટલે પૂછે કે છોકરો શું કરે છે? તો બાપ કહે છે કે મારો દીકરો છે ને આ કંપનીમાં નોકરી કરે છે, આ જગ્યા પર નોકરી કરે છે, આમ તો એનો પગાર 8-10 હજાર છે, પણ ઉપરની 10-15 હજાર છે ને બીજી પણ ઉપરની આવક થઈ જાય છે. એટલે છોકરી બાપ નથી જાય વાહ આવડું શું કમાય છે અને જમાડે હા પાડી દે. તો સમાજને કેટલો એમ લાગે છે કે આ ભ્રષ્ટાચાર કરવાથી આટલો બધો ફાયદો થાય છે, તો પછી શા માટે ન કરીએ? એટલે સમાજમાં જે છે આ ભ્રષ્ટાચારની જે છે જળ જીન્સ સુધી પ્રસરી ગયું હોવાને કારણે આપણે એમ કહી શકીએ કે આ ભ્રષ્ટાચાર જે છે એ સામાજિક પરિવર્તનથી પણ દૂર થઈ શકે એવું લાગતું નથી. આ સમય જેવો છે એ કહેવાય કે લાગણી સાથે સમય ક્રૂર છે. લાગણી સાથે સમય પણ ક્રૂર છે. જીવનમાં ભ્રષ્ટાચાર ભરપૂર છે. જીવનમાં ભ્રષ્ટાચાર ભરપૂર છે. અને જે આવી રીતે ભ્રષ્ટાચાર જે છે ફેલાયેલો હોય અને એમાં આપણે જે છે જેમ કે
મોટું સામે મોટી સેના આવતી હોય, લાખોની સંખ્યામાં પોતાના હથિયારોથી સુસજ્જ થઈને, અને એની સામે આપણે એક નાનકડી વાંસની લાકડી લઈ અને કહે કે અમે આનો જે છે સામનો કરીશું, તો કદાચ કરે પણ ખરો, પણ એ કેટલો સમય જે છે એ ટકી શકશે એ લોકોની સામે? એ અશક્ય છે. એ અશક્ય છે કારણ કે એ જે છે જેવી રીતે હવા જે છે ચારે બાજુ ફેલાયેલી છે, તમે એમ કહો કે હું હવા જે છે એના વગર લઈ શકીશ, તો કેટલી વાર લઈ શકીશ? તમે મોઢું નાક બંધ કરીને બેસી જાશો, કેટલી વાર બેસો? થોડીક વાર. ભ્રષ્ટાચારનું પણ એવું છે કે તમે થોડીક વાર ઊંચા આદર્શોમાં કે કોઈના પ્રવચન સાંભળીને તમને એમ થાય કે ના હવે તો હું ભ્રષ્ટાચાર નહીં જ કરું, પણ એ જ વ્યક્તિ જે છે જ્યારે જીવનમાં અમુક પરિસ્થિતિમાં મુકાય ત્યારે એમ વિચારે છે કે અરે જો ભ્રષ્ટાચાર નીકળે તો આપણું જીવન જે છે જોખમ મુકાઈ જશે. તો એમ કરીને પાછું જે છે પોતાના રસ્તે લાગી ચડે છે. આવી રીતે જ્યાં જ્યાં નજર મારી કરે યાદી લાંબી છે ભ્રષ્ટાચારની, આવી લાંબી યાદી ગણાવવાનું જે બંધ કરી અને હું મારું પૂછું છું.